હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો મારો વ્લોગ આજે ઇવનિંગથી ચાલુ થાય છે. હું ઓફિસથી રિટર્ન આવતા સબ્જી માર્કેટથી આવું છું તો શાકભાજી લઈને આવી. ફ્રેશ શાકભાજી મળે ત્યાં આવીને કપડાં લીધા. આજે તો કપડાં વોશ કર્યા હતા તો બહુ બધા કપડાં હતા. બધા કપડાં કમ્પ્લીટ સુકાઈ ગયા હતા, લઈ લીધા આવીને. આજનું વેધર બહુ મસ્ત છે. પવન જુઓ તો કેવું પવન આવે છે. અહીંયા બહાર છોકરા રમે છે, ક્રિકેટ રમે છે, નાના છોકરા. તો ફ્રેન્ડ્સ, ઓફિસથી અમે ઘરે આવી ગયા અને હું ફ્રેશ થઈ ગઈ નહીં ધોઈને. અને આ જુઓ ફ્રેશ લીંબુ આવી ગયા છે. એકદમ ફ્રેશ તાજા લીંબુ. ઓર્ગેનિક ફ્રેશ કેરી બી આવી ગઈ છે. લીંબુને પહેલાં વોશ કરીને પછી જ ફ્રીજમાં મૂકીશ. ફ્રેશ ભીંડા પણ આવી ગયા છે. અહીંયા શાકભાજી ડેલી ફ્રેશ મળે એટલે ડેલી લાવવાની, ફ્રેશ જ લાવવાની. ડેલી હું ફ્રેશ જ શાકભાજી લાવું છું. લાવીને પછી ફ્રીજમાં મૂકીને 1-2 દિવસ રાખવાની, એવું નહીં. આજે લાવીને તો આજે જ બનાવવાની. સવારે બનાવવાની હોય તો રાત્રે સાંજે જ લેતી આવું રિટર્નમાં. તો આજે પણ મેંગોનો રસ કાઢીશ. સિઝનમાં મેંગોનો રસ જેટલો પીએ એટલો ઓછો પડે. મેંગો એમ બી મારી બહુ ફેવરેટ છે. આ સુગરના પાણી એકદમ નેચરલ જ્યુસ. વાતાવરણ તો જુઓ, એટલો જબરજસ્ત પવન આવે છે. બહુ મસ્ત ઠંડુ પવન આવે છે. લાગે છે વરસાદ આવશે આજે. જમ્યા પછી વાસણ ધોયા બધા. હવે કિચન સાફ સફાઈ કરી દો. ભીંડા પણ અત્યારે વોશ કરીને મૂકી દીધા છે સવાર માટે. જ્યાં સુધી કિચન સાફ સફાઈ ના હોય ત્યાં સુધી જમવાનું બનાવવાનું ના ગમે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને હા, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગુડ નાઇટ.